હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 9 18મી સદીના રાજકીય શાસકો। પાઠ 9ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 9 18મી સદીના રાજકીય શાસકો। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો। સવાલ નંબર 1, બંગાળના પ્રથમ નવાબનું નામ શું હતું? બંગાળના પ્રથમ નવાબનું નામ સિરાજ ઉદ દૌલા હતું। 2, રણજીતસિંહ કયા શીખ સમૂહમાંથી આવતા હતા? જવાબમાં લખીશું રણજીતસિંહ સુક્કરચકિયા મિશલ નામના શીખ સમુદાયમાંથી આવતા હતા। સવાલ નંબર 3, પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો પાણીપતનું ત્રીજું યુદ્ધ મરાઠાઓ અને ઈરાનના શાહ અહમદ શાહ અબ્દાલી વચ્ચે થયું હતું। સવાલ નંબર 4, જયપુરની સ્થાપના કોણે કરી હતી? જયપુરની સ્થાપના રાજા સવાઈ જયસિંહે કરી હતી। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો। 1, 18મી સદીના ભારતની રાજકીય સ્થિતિનો ચિતાર આપો। 18મી સદી ભારત માટે અનેક રાજકીય ઉથલપાથલવાળી હતી। ઈસવીસન 1707માં મુગલ બાદશાહ ઔરંગઝેબનું અવસાન થયું। એ પછીના શાસકોની નિર્બળતાને કારણે ભારતમાં નાના રાજ્યોનો ઉદય થયો। ઔરંગઝેબના અવસાન પછી મુગલ ગાદી પર બહાદુર શાહ, જહાદર શાહ, ફરુખસિયર, મહમદ શાહ, શાહ આલમ બીજા વગેરે શાસકો આવ્યા। આ બધા શાસકો મુગલ ગાદીને સાચવી શક્યા નહીં। અંગ્રેજોએ બક્સરના યુદ્ધમાં શાહ આલમ બીજાને હરાવી તેને કંપનીનો પેન્શનર બનાવી દીધો। ઈસવીસન 1757માં અંગ્રેજોએ બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલાને પ્લાસીના યુદ્ધમાં હરાવીને બંગાળમાં કંપનીનું શાસન સ્થાપ્યું। પરિણામે બંગાળમાં નવાબના શાસનનો અંત આવ્યો। શીખ સમૂહના શક્તિશાળી નેતા રણજીતસિંહે પંજાબમાં શીખ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો। રણજીતસિંહના અવસાન પછી અંગ્રેજોએ 1849માં શીખ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું। આમ 18મી સદીમાં ભારતની પ્રાદેશિક સત્તાઓ લાંબા સમય સુધી શાસન કરી શકી નહોતી। તેથી ભારતમાં બ્રિટિશ શાસકોને સત્તા જમાવવામાં મોકળું મેદાન મળી ગયું હતું। 2, પેશવા બાજીરાવ પ્રથમની સિદ્ધિઓ જણાવો। પેશવા બાજીરાવ પ્રબળ યોદ્ધા, ચતુર રાજનીતિજ્ઞ, નીડર, હોશિયાર અને મહત્વાકાંક્ષી હતા। તેણે અનેક મુગલ પ્રદેશો જીતી લઈ મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો। તેમણે માળવા, ગુજરાત અને બુંદેલખંડ જીતી લીધા હતા। હૈદરાબાદના નિઝામને પણ હરાવ્યો હતો। તેણે જંજીરાના સીદીને હરાવી તેની પાસેથી કેટલાક કિલ્લા મેળવ્યા હતા। આમ પેશવા બાજીરાવ પ્રથમ મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં ફેરવી દીધું હતું। તેણે પોતાની કુનેથી રાજ્યમાં શાંતિ અને સલામતી જાળવ્યા હતા। આ બધી સિદ્ધિઓને કારણે તે મરાઠા ઇતિહાસમાં મહાન પેશવા તરીકે ઓળખાય છે। 3, સવાઈ જયસિંહનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન સ્પષ્ટ કરો। રાજા સવાઈ જયસિંહ કુશાગ્ર રાજનેતા, સુધારક, કાયદાવિદ અને વિજ્ઞાન પ્રેમી હતા। તેમણે જયપુર શહેરની સ્થાપના કરી હતી। તેઓ મહાન ખગોળશાસ્ત્રી હતા। તેમણે દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વેધશાળાઓની સ્થાપના કરી હતી। 4, મુઘલ ઘરાના અંતિમ શાસકોના નામનો ચાર્ટ તૈયાર કરો। પહેલું છે બહાદુર શાહ પ્રથમ, પછી આવશે જહાદર શાહ, પછી બખ્તિયાર, પછી મહમદ શાહ, પછી અહમદ શાહ, પછી આલમગીર દ્વિતીય, પછી શાહ આલમ દ્વિતીય, અકબર બીજો અને બહાદુર શાહ જફર દ્વિતીય। આ રીતે તમે મુગલ ઘરાનાના અંતિમ શાસકોનો ચાર્ટ બનાવી શકો છો। પ્રશ્ન નંબર 3, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખવાનો છે। 1, ઈસવીસન 1707માં નીચેનામાંથી કયું મુગલ બાદશાહનું અવસાન થયું હતું? તેના માટે 4 ઓપ્શન છે। સાચો જવાબ થશે ડી, ઔરંગઝેબનું અવસાન થયું હતું। સવાલ નંબર 2, નીચેનામાંથી કયા શીખ સરદારે મુગલો વિરુદ્ધ બળવો કર્યો હતો? સાચો જવાબ થશે સી, બંદા બહાદુરે કર્યો હતો। સવાલ નંબર 3, ભારતમાં કોણે વેધશાળાની સ્થાપના કરી હતી? તેના માટે 4 ઓપ્શન છે। સાચો જવાબ થશે બી, સવાઈ જયસિંહે વેધશાળાની સ્થાપના કરી હતી। સવાલ નંબર 4, નીચેનામાંથી પ્રથમ પેશવા કોણ હતા? બાલાજી વિશ્વનાથ, બાજીરાવ પહેલો, માધવરાવ પહેલો કે બાલાજી બાજીરાવ? સાચો જવાબ થશે એ, બાલાજી વિશ્વનાથ। અહીં આપણા પાઠ 9ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ના સામાજિક વિજ્ઞાન વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો। પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે।